મિત્રો હું છું એસકે અને તમે જોઈ રહ્યા છો એસકે એક્સપોઝ. આજે આપણે મિત્રો વાત કરવાના છે યુવાનોની કે જેમનામાં સપનાઓ છે, મોબાઈલ છે, નેટવર્ક છે, પરંતુ એમનામાં અસ્થિરતા છે. એટલે કે એ એક ક્ષણની અંદર એવું વિચારતા હોય કે હું કંઈક મોટું કરીશ અને બીજી જ ક્ષણની અંદર ડિપ્રેશનમાં જતા રહેતા હોય છે. એટલે એક ક્ષણની અંદર એમ કહેવાય ને કે વિચારતા હોય કંઈક મોટું અને 2 દિવસની અંદર મોટિવેશન ગાયબ થઈ જતું હોય છે. એટલે એમ કહી શકીએ કે એક ક્ષણની અંદર એનર્જેટિક અને બીજી ક્ષણની અંદર એ સાવ ખાલી થઈ જાય છે. મિત્રો એવું કેમ એવું બને છે કે એક ક્ષણની અંદર એનર્જેટિક અને બીજી ક્ષણની અંદર સાવ ખાલી થઈ જાય છે? મિત્રો એનું કારણ છે અનસ્ટેબલ માઇન્ડ. હાલના યુવાનોની અંદર અનસ્ટેબલ માઇન્ડ છે. આપણે જાણીશું કે અનસ્ટેબલ માઇન્ડ કેવી રીતે બન્યું અને એને બચાવશું હોય છે. આપણું મગજ એમ કહી શકાય કે આપણને એવું લાગે છે કે આપણું પ્રોબ્લેમ બહારનો છે. જેમ કે આપણે કહીએ કે સિચ્યુએશન, સિસ્ટમ અને પેરેન્ટ્સથી, પણ ખરેખર આપણને પ્રોબ્લેમ બહારનો નહીં પરંતુ આપણા મગજનો જ આપણો પ્રોબ્લેમ છે. કારણ કે આપણું મગજ એક ડોપામિનના નશામાં જીવતું થઈ ગયું છે. જેમ કે રીલ, લાઇક, શેર, નોટિફિકેશન વગેરેથી આપણું મગજ એક ડાયવર્ટ થઈ જાય અને એના કારણે જ આપણે ડોપામિનના નશામાં એમ કહેવાય કે આપણા મગજની અંદર ડોપામિનનો નશો ઘર કરી ગયો છે. આ મિત્રો આપણું મગજ એટલું ઇન્ફોર્મેશનથી ઓવરલોડ થઈ ગયું છે. હું તમને એક ઉદાહરણ તરીકે સમજાવું મિત્રો. મારો એક મિત્ર હતો જેનું એક ગેરેજ હતું. એટલે એમ કહેવાય કે ગેરેજ એટલું બધું ચાલતું હતું કે એ મહિનાના એમ કહેવાય કે સારી એવી કમાણી કરી લેતો, પરંતુ એનું મગજ એક ગેમિંગની અંદર અને એક ઇન્સ્ટાગ્રામની અંદર એટલું બધું આમ ખેંચાઈ ગયું અને એટલું બધું ડાયવર્ટ થઈ ગયું કે એ સવારે દુકાને જતો અને ત્યાં એ 1 પણ રૂપિયાનું કામ કરી શકતો નહોતો. કામ કરતો તો થોડા ઘણું, જેમ કે લાઇટ બિલ કે એનું ભાડું સચવાય એટલું જ કામ થતું. કારણ કે એને સોશિયલ મીડિયાએ એટલો ઘેરી લીધો હતો કે એ કાંઈ પણ કામ કરી શકતો નહોતો. એનું કારણ એનું કારણ એ સિસ્ટમ નથી, એનું કારણ સિચ્યુએશન નથી, એનું કારણ એક જ છે, અનસ્ટેબલ માઇન્ડ. એ પોતે જ અનસ્ટેબલ માઇન્ડથી ઘેરાઈ ગયો હતો. કારણ કે સોશિયલ મીડિયા એક વસ્તુ એવી છે એ તમને ક્યારે ઘેરેલી છે એ તમને ખબર જ ન હોય. એટલે આજના આ પેઢીના 70% યુવાનો આ અનસ્ટેબલ માઇન્ડની અંદર જીવી રહ્યા છે. એટલા 70% યુવાનો અનસ્ટેબલ માઇન્ડની અંદર જીવી રહ્યા છે, જેમ કે ડોપામિનના નશામાં ઘેરાઈ ગયા છે. આ મિત્રો સાચું છે, 70% મિત્રો અનસ્ટેબલ માઇન્ડમાં જીવી રહ્યા છે. સાયન્સ કહે છે શાંતિ. ડોપામાઇન એટલે એમ કહી શકાય કે આપણામાંથી એક આર્ટ ગુમાવી દીધી છે. આપણે ધીરજ રાખી શકતા નથી મિત્રો. તમે વિચારો મિત્રો, તમારામાં ધીરજ જ નથી. તમે કોઈ પણ વિડીયો જોઈ રહ્યા છો એ તમે સતત 5 થી 6 મિનિટ વિડીયો નથી જોઈ શકતા. હું મારું જ ઉદાહરણ આપી દઉં કે મારે એક ભાઈબંધને લેવા જવાનું હતું અને મને એણે કીધું કે હું આવું છું, તું 10 મિનિટ ત્યાં બેસ. પણ મારાથી 10 મિનિટ બેસી શકાતું નથી. કારણ કે મારામાં ડોપામાઇન એટલું ઘર બનાવી ગયું છે કે મારે 10 મિનિટ બેસવું હોય ને તો 3 વાર ફોન બહાર કાઢવો પડે અને 3 વાર જોવો પડે અને 3 વાર ગલે જઈ અને મેં ઓટા મારી દીધા. મિત્રો વિચાર કરો, અડધી કલાકની અંદર મેં એટલી પ્રોસેસર કરી દીધી. તો મિત્રો ડોપામાઇન કેટલું ઘર કરી ગયું. આપણાની અંદર જે આર્ટ હતી, આપણે એક ધીરજ રાખવાની આર્ટ હતી, એ લઈ ગયું છે. એટલે મિત્રો તમે જોઈ શકો કે કેટલો પાવર છે ડોપામાઇન. એટલે મિત્રો આપણે જોવાનું એ છે કે આપણે જો આપણા ફોનનો કંટ્રોલ ન રાખી શકીએ તો ફોન આપણા ઉપર કંટ્રોલ કરી લેતો હોય છે. અને હજી કાંઈ વાર થઈ નથી મિત્રો. આપણે રિસેટ થવાનું છે. સવારે ઉઠીએ ત્યારે મોબાઈલને સાયલેન્ટ રાખો. દિવસની અંદર જેટલો જરૂરી હોય એટલો જ મોબાઈલનો ઉપયોગ કરો અને સોશિયલ મીડિયાનો જેમ બને તેમ ઓછો ઉપયોગ કરો. કારણ કે એટલી બધી આપણને ઇન્ફોર્મેશન મળે છે જેનાથી કરીને આપણું મગજ એમ કહેવાય ને ઓવરલોડ થઈ જતું હોય છે. અને એટલે જ આપણું મગજ અનસ્ટેબલ માઇન્ડ થઈ ગયું છે, અનસ્ટેબલ માઇન્ડ થઈ ગયું છે. એટલે મિત્રો તમે સમજી શકો કે કેટલી હદ સુધી સોશિયલ મીડિયા આપણું મગજ ઓવરલોડિંગ કરી રહ્યા છે. એટલે મારો કહેવાનો ભાવાર્થ એ જ છે કે જેટલું જરૂરી હોય એટલું જ જોવાનું સોશિયલ મીડિયા આપે. કારણ કે સ્ક્રોલિંગ, નોટિફિકેશન આ બધું આપણને થોડી વાર માટે ખુશી આપી શકે, પરંતુ લાંબા સમયની આપણી એમ કહેવાય ને ખુશી છીનવી લે છે. કારણ કે આપણું ક્યાંક ડાયવર્ટ મગજ હોય, એ ડાયવર્ટ એ નોટિફિકેશન આપણું મગજ મોબાઈલની અંદર કરી લેતું હોય છે. એટલે કે આપણે કોઈ પણ સારું કામ કરતા હોય પણ એ ડાયવર્ટ કરી અને આપણને ફોનમાં લાવી દેતું હોય છે. એટલે આપણું કામમાંથી એમ કહેવાય ને કે ડાયવર્ટ કરી અને મગજ મોબાઈલમાં લાવી દે એટલે આપણું ફોકસ કદી બની શકતું જ નથી. એટલે એમ કહેવાય કે ફોકસ ઇમ્પોસિબલ બની જતું હોય છે.
આ જ છે મેન પ્રોબ્લેમ, આ જ છે મૂળ દુઃખ કે આપણું ડાયવર્ટ મગજ મોબાઈલમાં કરી દે છે. નોટિફિકેશન, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક. એટલે એમ કહેવાય ને કે સોશિયલ મીડિયાનો એટલો પાવર છે કે એક આદમી ઉપર એ કંટ્રોલ રાખી શકે છે. એટલે જ કહું છું મિત્રો, તમે હાલથી જો સાચું નહીં થાવ તો તમારું ભવિષ્ય અંધકારમય છે. કારણ કે એટલું બધું સોશિયલ મિડિયા પાવર અને નેટવર્કમાં છે, અને હવે તો એમાં એઆઈનો જમાનો આવી ગયો. એટલું બધું ખતરનાક અને વિશાળ એમ કહેવાય ને ભયાનક છે. એટલે તમે હાલથી રિસેટ થઈ જાઓ, મારું કહેવું માનો, અને ડોપામાઇનના નશામાંથી બહાર આવજો મિત્રો. એની અંદર આપણું બધાનું ભવિષ્ય સિક્યોર છે. એમ નથી કહેતો કે સાવ તમારો ઉપયોગ ન કરવો જોઈએ, પરંતુ જેટલો ઉપયોગ તમને યોગ્ય લાગે, સદુપયોગ થાય એવું જ કરવું જોઈએ મિત્રો. અને હું તો કહું છું કે તમે આજથી જ નિયમ લો કે આટલા કલાક જ તમે ફોન વાપરશો. ધીરે ધીરે તમારાથી છુટકારો મેળવી શકશો. એકદમ તમે કોઈ દિવસ ફોન છોડી શકશો નહીં મિત્રો. તો મારો કહેવાનો ભાવાર્થ એ જ હતો કે ડોપામાઇનના નશામાંથી બહાર નીકળો અને તમારું ગોલ ફોકસ ક્લિયર કરો, અને તમે એમ કહેવાય ને કે એના ઉપર પ્રગતિ કરો. બાકી તમે મન જો તમારું કંટ્રોલમાં ન હોય તો કોઈ દિવસ સક્સેસ મળી શકતી નથી. એનું એક કારણ છે, કારણ કે જગ જીતવું હોય તો મન પહેલું જીતવું જ પડે. એટલે મારો કહેવાનો ભાવાર્થ એ જ છે કે તમારું મન તમારા કંટ્રોલમાં રાખો, મોબાઈલના કંટ્રોલમાં નહીં. અને આ વિડીયો એટલો શેર કરો કે કોઈ પણ મિત્ર, આપણો કોઈ પણ મિત્ર ડોપામાઇનના નશામાં જીવતો ન હોવો જોઈએ. નમસ્કાર.